આજે જ્યારે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે આ બજેટ રજૂ કર્યું એ ખૂબ જ આવકારદાયક છે. રાજકોટને એઝ એ એમએસએમઈ ખૂબ જ આમાં સહાયો આપવામાં આવી છે. એમએસએમઈ તરીકે વાત કરીએ તો રાજકોટ એક ઉદ્યોગ પ્રધાન છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના નાના ઉદ્યોગો વધુ છે. તો આ નાના ઉદ્યોગોને જે 10 કરોડ 5 કરોડ અને 3 કરોડની જે સહાય આપવામાં આવેલી છે તે ખરેખર આપણા ઉદ્યોગોને બુસ્ટિંગ મળશે અને 25%થી પણ વધારે ઉદ્યોગોને આમાં ફાયદો થવાનો છે. ખાસ તો આ બજેટમાં જે કૃષિ પ્રધાન અને ઉદ્યોગ ક્ષેત્રને બહુ જ સારી રીતે જોડવામાં આવેલું છે અને ઉદ્યોગોને જે પ્રોત્સાહન આપવામાં આવેલું છે તે ખરેખર એઝ એ ઉદ્યોગકાર તરીકે રાજકોટને અને સમગ્ર ઉદ્યોગકારોને આ બજેટ ખૂબ જ ફાયદારૂપ થવાનું છે. અલગ અલગ ક્ષેત્રોમાં પણ ખૂબ જ સારી યોજનાઓ અને સારી સહાયો આપવામાં આવેલી છે. ઓવરઓલ જોઈએ તો આ જે જ્ઞાન બજેટ છે એ ખૂબ જ સારું છે, આવકારદાયક છે. આજનું બજેટ નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય. ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બૂસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં અસ્થાને નહીં ગણાય. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરી ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આપને ખ્યાલ છે કે એમએસએમઈ ગુજરાતની અંદર 20 લાખ એમએસએમઈમાંથી રાજકોટમાં 2,11,000 એમએસએમઈ નાની ઇન્ડસ્ટ્રી ધરાવે છે. ત્યારે એમએસએમઈને એને સારામાં સારું બૂસ્ટ આપ્યું એ આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને એક સારામાં સારી વકીલ કહી શકાય. એમએસએમઈને લાગે વળગે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો સ્ટાર્ટઅપમાં જે એમને 10 કરોડમાંથી 20 કરોડ રૂપિયા સુધીની છૂટ આપી એ સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે. આવનારા દિવસોમાં ઘણા આપણે સૌરાષ્ટ્રનું કેલિબર છે જે સ્ટાર્ટઅપ થકી મોટી ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છે અને એમાં પણ મોટું બૂસ્ટ મળશે. એમએસએમઈમાં જ્યારે 10 કરોડ રૂપિયા સુધીની છૂટ આવી 5 થી 10ની એ પણ એક સારામાં સારી નિશાની છે. એટલે ઉદ્યોગ જગતની અંદર મહિલા જગતને પણ આગળ આપવા માટે એમને જે વાત કરી 2 કરોડ રૂપિયા સુધીની એ પણ સારી વાત કરાઈ છે. ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ એમએસએમઈનો ક્રેડિટ કાર્ડ માટે 5 લાખની છૂટ આપી એ પણ એક સારી નિશાની છે. આનાથી ઉદ્યોગ જગતને સારામાં સારો બેનિફિટ મળશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ફાયદો થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી, આજ રોજ જે નિર્મલા સીતારામનજીએ બજેટ રજૂ કરેલ છે એ ઓલ ઓવર આપણે કહીએ તો સારું કહી શકાય. પરંતુ અમારે જે સોના ચાંદીમાં ઉદ્યોગકારોને જે ડ્યુટી ઘટાડવાની માંગણી હતી 6%થી ઘટાડી 3% કરવાની માંગણી હતી એ હાલ સ્વીકારેલ નથી. ગત બજેટમાં એ ડ્યુટી ઘટાડી 6% જેવો ઘટાડો કરવામાં આવેલ હતો, તેમાં વધારો પણ કરવામાં નથી આવેલ. એઝ ઇટ ઇઝ અમારા સોના ચાંદીના ઉદ્યોગકારોમાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી. અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે. બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈ ની છૂટ આપવી જોઈએ, કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદીની ખરીદી શકે. તો આવું પગલું જો આવકારદાયક થાય આવનારા બજેટમાં હજી તો અમારી એ માંગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં, આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોનામાં પણ મોખરે છે. તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે. ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈની લોન મર્યાદા છે 5 કરોડથી વધારી અને 10 કરોડ કરી તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે અને ટીડીએસ ટીસીએસના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળી શકે. ખાસ તો ખૂબ જ સારું બજેટ છે એમ કહી શકાય કે 100 આઉટ ઓફ 99 એટલા માટે કહીશું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમારી એવી બે માગણી છે કે જે રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઝમાં સમાવેશ કરવો, ઉદ્યોગનો દરજ્જો આપવો, જે અમારી લાંબા સમયથી માગણી છે, જે અમે વારંવાર રજૂઆત કરી છે અને ફરીવાર રજૂઆત કરશું. સાથોસાથ જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી, ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે. તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે. પણ છેલ્લા 1-1.5 વર્ષથી આ રિયલ એસ્ટેટ જે રીતે ક્રાઇસિસમાંથી પીડાઈ રહ્યો છે એમાંથી બહાર કાઢવા માટે થઈ અને આપ લોકોના માધ્યમથી હું સરકારશ્રીને એટલું કહેવા માગીશ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે 2-3 વર્ષ પહેલાં
હોમ લોનમાં વ્યાજમાં જે સબસિડી અને છૂટ અપાતી હતી એ જ જો છૂટ આપી શકાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને બૂસ્ટ મળશે. આપણા દેશને રોટી કપડા ઓર મકાન, રોટી ક્ષેત્રે તો આપણે ઘણા સમયથી અનાજ ક્ષેત્રે સ્વાવલંબન પામી ચૂક્યા છીએ, ત્યારબાદ કાપડ ક્ષેત્રે, એટલે એમાં પણ આપણે ખૂબ સ્વાવલંબન પામી ચૂક્યા છીએ. અને જે સરકાર આવાસ તો બનાવે જ છે, ગરીબોને આપે છે, પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જે લોકો પોતાની રીતે મકાન ખરીદવા માંગે છે એને પણ જો હોમ લોનમાં વ્યાજમાં રાહત ફરીવાર ચાલુ થાય તો આ સેક્ટરને બૂસ્ટ મળશે. સાથોસાથ બીજી વાત એ કે બેઝિક મટીરિયલ જે સ્ટીલ ને સિમેન્ટ છે એમાં 18% અને 28% જીએસટી છે, જેનાથી મકાનો અને આવાસો મોંઘા થાય છે. તો સરકાર એ દિશામાં પણ જીએસટી ઘટાડે તો આવાસોની કિંમત ઘટે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટિંગ મળે. અને વર્લ્ડમાં સેકન્ડ નંબરની ઇકોનોમી કે સેકન્ડ નંબરનો લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય તો રિયલ એસ્ટેટ છે કૃષિ પછી. તો મારી આપ લોકોના માધ્યમથી વિનંતી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવા એક બે સુધારા જે ચૂક રહી ગઈ છે એ કરે. બાકી ખૂબ સારું બજેટ છે અને આ અતિ આવકારદાયક છે. આનાથી ખૂબ બુસ્ટિંગ મળશે અને સર્વાંગી વિકાસ છે. જય હિન્દ, જય ભારત.